હટો બધા પાછળ હટો નહીં ત્યારે છોકરીનું ગળું કાપી નાખીશ ત્યાં જો પોલીસ મને મારવાનો હતો તું એમ લે માર માર આ ચોરને છોડી દો અમે એને પોલીસને સોંપી દઈશું હું લૂંટાઈ ગયો મારું નસીબ જ ફૂટી ગયું છે મારું બધું ચોરાઈ ગયું તમે નથી લૂંટાયા સાહેબ આ રહી તમારી બેગ આ છોકરીએ તમારું બેગ બચાવ્યું છે અને ચોરને પકડ્યું છે તમે લોકો ત્યાં જો કુનાલ આજે આને કંઈક થઈ જાત ને તો હું એને ના બચાવે એને એના પિયરમાં જ મૂકીને આવે અરે આટલું થયું તો પણ એ બધી લિમિટ ક્રોસ કરી ગઈ જો તો ખરો સાયકલ લઈને ઊભી છે અગ્રવાલ સર તમે તમારી ઇમ્પોર્ટન્ટ પ્રેસ મીટમાં હાજર ન રહીને રસ્તા પર શું કરી રહ્યા છો ત્યાં બધા રિપોર્ટર્સ તમારી રાહ જોઈ રહ્યા છે હા આજે મેં પ્રેસ મીટ બોલાવી હતી જેથી હું પાટીદાર ડાયમંડ્સ પાટીદાર પરિવાર અને સ્વાતિ પાટીદાર અગેન્સ્ટ કોર્ટમાં કેસ કરી શકું સિદ્ધાર્થે મને વળતર આપ્યું હોવા છતાં હું એમનું નુકસાન કરવા માગતો હતો કારણ કે મારી દીકરીના લગ્ન કેન્સલ થવાના કારણે હું એમની સાથે બદલો લેવા માગતો હતો હું પાટીદાર ડાયમંડ્સને બંધ કરાવવા માગતો હતો પણ જુઓ મને મારા ખોટા કર્મોનું ફળ મળી ગયું આજે મારી મહેનતથી કમાયેલા પૈસા ભરેલી બેગ એક ચોરે ચોરી કરી લીધી તો એ બેગ બચાવી કોણે સર સ્વાતિ પાટીદાર એ ચોરના હાથમાં ધારદાર હથિયાર હોવા છતાં એ ડરી નહીં એને પોતાના જીવની ચિંતા કર્યા વગર એને મારી બેગ બચાવી એ પણ આ જાણ્યા વગર કે આ બેગ એના દુશ્મનની છે હું મારી ભૂલ આજે બરાબર સમજી ગયો છું જે લોકો પોતાના જીવની ચિંતા કર્યા વગર રસ્તામાં બીજાની હેલ્પ કરે છે એ લોકો કોઈના ઘરમાં ચોરી ના કરી શકે એ લોકો ચોર નથી તો તમારા કેસનું શું થશે સર જે કેસ મેં સ્વાતિ અગેન્સ્ટ કર્યો હતો હું આજે મીડિયા સામે કહું છું કે એ કેસ હું આજે પાછો ખેંચું છું હું મારું સ્ટેટમેન્ટ વિથડ્રોલ કરું છું યસ અને સિદ્ધાર્થ પાટીદારે ઓલરેડી મને ડબલ વળતર આપી દીધું છે એમની અગેન્સ્ટ પણ મારી હવે કોઈ કમ્પ્લેન નથી એકવાર ફરી આ સ્વાતિએ પોતાની આબરૂની ચિંતા કર્યા વગર અમારા પાટીદાર પરિવારનું ખોવાયેલું સન્માન બચાવી લીધું હું પોલીસને રિક્વેસ્ટ કરીશ કે આ કેસમાં પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરે પાટીદાર હાઉસમાં કોણે ચોરી કરી અને કેવી રીતે કરી આ સત્ય બહાર આવવું જરૂરી છે જોયું ભાઈ આજે પણ સ્વાતિ ભાભીએ તમને બચાવી લીધું દીદી અને જીજુ વચ્ચે કંઈ થયું છે હા રિંકુ ઘરમાં એક બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે કેવો પ્રોબ્લેમ ઘરમાંથી ચોરાયેલી જ્વેલરી તો મળી નથી શકી પણ એ ચોર કોણ છે એની ખબર પડી ગઈ છે કોણ છે ચોર રાહુલભાઈ બ્રેકિંગ ન્યૂઝ મિસ્ટર શરદ અગ્રવાલે પાટીદાર ડાયમંડ્સ અને સ્વાતિ પાટીદાર પર લગાવેલા તમામ આક્ષેપો વિડ્રો કરી લીધા છે મિસ્ટર અગ્રવાલે ચોરીનું એલિગેશન મૂકીને મિસ સ્વાતિને જેલમાં ધકેલવાનો પ્રયત્ન કર્યો આજે એમના જ પૈસા ગુંડાઓથી બચાવીને મિસ સ્વાતિએ પોતાની સત્યતા સાબિત કરી દીધી છે કમાલ જદુ સ્વાતિ કેવી રીતે કરી લે છે આ બધું તારી અંદર કોઈ સુપર પાવર છે કે શું ના ના હું તો સાવ મૂર્ખી છું ને મારામાં તો ક્યાં જરાય બુદ્ધિ જ છે રિંકુ રાહુલભાઈ આવું પણ કામ કરી શકે છે એવું અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું ઓહ
તો હવે મને સમજાયું કે પપ્પાની બર્થડેનું નામ દઈને એ ત્રણેય જણા ઘરમાં કેમ ઘૂસી આવ્યા છે. તમે શું વિચારો છો? કંઈ નહીં, આ બેટરીને હમણાં એ લોકો વિશે કંઈ નથી કહેવું. જો હું એને કહીશ તો જીજુ સુધી વાત પહોંચશે અને કોઈ કંઈ કરે એ પહેલાં તો હું જ એ લોકોને મજા ચખાડી દઈશ. સિદ્ધાર્થ, આ શું કરો છો તમે? મીડિયાવાળા જોઈ રહ્યા છે, છોડો. અરે આમાં મીડિયાવાળા ક્યાંથી વચ્ચે આવે? અચ્છા, એટલે હું સાયકલ ચલાવું છું એ મીડિયાવાળાની નજરમાં આવી જાય છે, પણ તમે જે આ મારી પર જો હુકુમી ચલાવો છો એ મીડિયાવાળાને નથી દેખાતું? જો હુકમી મેં ક્યારે કરી? અરે હું તો ખાલી થેન્ક યુ કહેવા માંગો છો? જો હું કંઈ હા, પણ મને ખબર છે તમારો સ્વભાવ છે મૂર્ખી અને ગાંડી જેવા વિશેષણો લગાવીને જ તમે મારા વખાણ કરશો, હે ને? પણ આ બધું ઘરે જઈને પણ કરી જ શકીએ છીએ સિદ્ધાર્થ. અહીં રસ્તા પર આવા નાટક કરવાની જરૂર નથી. અને ફરી આ બંને વચ્ચે શું થયું એ ખબર નથી પડતી હવે. જેવું જોયું કે બધું ઠીક થઈ ગયું તરત જ તમે મારી સાથે ઝઘડો કરવા લાગ્યા. હવે મને ખબર પડી કે મેં તમારો આટલો મોટો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો એટલે એ તમારાથી સહન નથી થતું ને, એટલે જ તમે સાયકલનું બહાનું કાઢીને ફરીથી મારી સાથે ઝઘડો કરવા લાગ્યા. મારે તમારી સાથે કોઈ જ વાત નથી કરવી સિદ્ધાર્થ. તમે તમારી ગાડી લઈને ઘરે જાઓ, હું સાયકલ લઈને જ આવીશ. હું પણ જોઉં છું કે તું સાયકલ લઈને ઘરે કેવી રીતે જાય છે. તમે મને વાતે વાતે ઉચકી કેમ લો છો? તું મારી પત્ની છે, હું કંઈ પણ કરું. ઠીક છે, તો તમે પણ મારા પતિ છો, હું પણ કંઈ પણ કરું. હા સ્વાતિ, નહીં. આ તો ખાલી ટ્રેલર હતું મિસ્ટર પાટીદાર. જુઓ, મીડિયાવાળા હજી પણ ઊભા છે. જો એમની સામે હું તમને જોરથી બચકું ભરીશ ને તો કાલ સવારની હેડલાઇન બની જશે. ચૂપ. ઓ ભાઈ, આમ આવો તો. શું થયું સાહેબ? આ સાયકલ છે ને, એ લઈ જાઓ. અરે તમને મફતમાં આપું છું, લઈ જાઓ લઈ જાઓ. સાચું સાહેબ? હા હા, લઈ જાઓ લઈ જાઓ. ઓ ભાઈ ઊભા રહો, એ મારી સાયકલ છે. ઓ ભાઈ, અરે મારી સાયકલ લઈને જતા રહ્યા, ઊભા રહો. લઈ જાઓ લઈ જાઓ. મોમ, તું અહીંયા શું કરે છે? મારું છોડ, તું શું કરી રહ્યો હતો? મોમ, હું તો બોલ, તું શું કરી રહ્યો હતો? અરે પણ મોમ, ભૂલીશ નહીં, મેં તને જન્મ આપ્યો છે. પણ મેં કર્યું છે શું? અજાણ્યો ના બનીશ. બીજાની સામે ગમે તેમ બોલું. બિલકુલ વિશ્વાસ નથી થતો કે સિદ્ધાર્થ આવું કંઈ કરી શકે. મોમ, તું મને ખોટો સમજી રહી છે. અચ્છા, તો પછી આ બધું કર્યું કોણે છે? મને ખરેખર નથી ખબર. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. રાહુલ, મેં તને વારંવાર સાવધાન કર્યો હતો ને હવે છેલ્લી વાર તને સાવધાન કરું છું. મારી વાત સાંભળ. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. મોમ, રાહુલ, આપણી પાસે હવે આ એક જ છત છે. ખબર છે મને. આ પણ જતી રહેશે તો આપણે રસ્તા પર આવી જઈશું. તું કેમ ટેન્શન લે છે મોમ? તારો દીકરો છે ને હજી. એ જ તો ટેન્શન છે. તું કેમ આવું બોલે છે મોમ? બસ કાલનો દિવસ જવા દે, એના પછી જો આપણું નસીબ બદલાઈ જશે. રાહુલ, યસ મોમ, જસ્ટ વેઇટ એન્ડ વોચ. હું તને 5 સ્ટાર હોટલમાં રાખીશ. એક્સક્યુઝ મી. આ જે રીતે બોલે છે એના પરથી તો લાગે છે આણે નક્કી કંઈક કર્યું છે. ક્યાંક કોઈ મોટો કાંડ તો નથી કર્યો ને? તમને કોઈ આઈડિયા નથી સિદ્ધાર્થ, મારું કેટલું મોટું નુકસાન થઈ ગયું છે. અને તમે તો પોતે જ જોઈ છે ને મારા પરિવારની હાલત કે કેવી છે. આટલું બધું દુઃખ વેઠ્યા પછી પણ એક દિવસ અમે એવું નથી વિચાર્યું કે આ ઘર વેચી દઈશું, ક્યારેય નહીં. સ્વાતિ, વાત સાચી છે પણ આજે તમારી આ એક ભૂલના કારણે મારા મા બાપ, મારો આખો પરિવાર બધાને રસ્તા પર આવવાનો વારો આવી ગયો.
ધ્રુવ, આ શું કેવી રીતે અને ક્યારે થયું એ તો અમને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે અત્યારે તમારે આ બધાની સામે બધા જ સવાલોના જવાબો આપવા જ પડશે. શું એ વાત સાચી છે કે તે એમનું ગીરવે મુકાયેલું ઘર છોડાવ્યું છે? હા મોમ. એના પછી બધા પેપર્સ તારી પાસે રાખ્યા હતા? હા. આચાર્ય પરિવારનું ઘર તારા નામે થઈ જવું અને પછી સાઈન થઈને એ બિલ્ડર પાસે વેચાઈ જવું, એ કેવી રીતે શક્ય છે? આટલું બધું થઈ ગયું સિદ્ધાર્થ, એટલે તને કંઈ ખબર જ નથી? સિદ્ધાર્થ, તે ગિરીશભાઈ પાસે કોઈ ડોક્યુમેન્ટ પર સાઈન કરાવી હતી? હા. તે જે ગિરીશભાઈ પાસે સાઈન કરાવી હતી એ વાત એ ઘરના સભ્યોને ખબર હતી? ના. પપ્પાએ માને કહ્યું હશે, કારણ કે માને ખબર હતી કે તમે પપ્પા પાસે કોઈ પેપર્સ પર સાઈન કરાવી હતી. સ્વાતિ, મોમ આંટી, અમને બધાને કેવી રીતે સમજાવું કે મેં આચાર્ય હાઉસ રિનોવેટ કરાવવા માટે પપ્પાની સાઈન પેપર પર કરાવી હતી? સ્વાતિ હંમેશા આપણને અને આપણા પરિવારને બચાવતી આવી છે, અને તે એના પરિવાર સાથે આવો અન્યાય કર્યો? અરે એમની દુકાન તો ઓલરેડી રાહુલના કારણે તૂટી ગઈ હતી અને આજે તે એમના ઘરની છત પણ છીનવી લીધી. ધ્રુવ, તમારી સાથે આવું થયું હોત તો તમે શું કરત? અરે કોઈ માણસના માથા ઉપરથી છત છીનવાઈ જવાનું દુઃખ તમને ખબર છે? અમને તો એમ હતું કે તું બદલાઈ રહ્યો છે, તે સ્વાતિને સ્વીકારી લીધી અને પત્ની તરીકેનો દરજ્જો આપી રહ્યો છે એમ લાગતું હતું, પણ હવે સમજાયું કે તું બધું તો નાટક કરી રહ્યો હતો. તું ભાઈ, અચાનક તમે બહુ અજાણ્યા લાગી રહ્યા છો. મને તો એવું લાગે છે કે હું તમને ક્યારેય ઓળખતો જ નહોતો. કેમ કર્યું ભાઈ તમે આવું? શું થયું સિદ્ધાર્થ? કેમ આમ ચૂપચાપ ઊભો છે? આજે અમે બધા સ્વાતિના પડખે ઊભા છીએ. તે આવું કેમ કર્યું એનો જવાબ તારે આજે અમને આપવો જ પડશે. આમ ચૂપ રહેવાથી કામ નહીં ચાલે. તમે લોકો મારા ઉપર આંગળી ચીંધી રહ્યા છો, મને ગુનેગાર ગણી રહ્યા છો. શું તમને ખરેખર એવું લાગે છે કે આવું બધું મેં કર્યું છે? તમે પણ આપણા વિશ્વાસ ઉપર કંઈ નથી ટકતું ભાઈ. બધા પ્રૂફ્સ તમારી વિરુદ્ધમાં છે. મને એક વાત કહો, તમારા રૂમમાં તમારા અને સ્વાતિ ભાભી સિવાય વોર્ડરોબને કોણ હાથ લગાડે? બોલો. મને સ્વાતિ, શું તું પણ મને ગુનેગાર ગણે છે? સ્વાતિને આજ સુધી આ રીતે તૂટતા મેં ક્યારેય નથી જોઈ. એનું મન સાવ તૂટી ગયું છે સિદ્ધાર્થ. અરે અમે પોતે સહન નથી કરી શકતા તો એ કેવી રીતે સહન કરી શકે? જેના પર એણે સૌથી વધારે વિશ્વાસ કર્યો, એણે જેની ઈજા પહોંચાડી છે, એ અંદરથી સાવ તૂટી ગઈ છે. મોમ, મને ખબર છે કે આજે બધા પ્રૂફ્સ મારા વિરુદ્ધ છે, પણ હું તમને બધાને એક રિક્વેસ્ટ કરું છું કે એકવાર તમે લોકો તમારા મનને પૂછી જો, શું તમને લોકોને ખરેખર એવું લાગે છે કે હું આવું કંઈ કરી શકું? અરે, જે સ્વાતિના સન્માનની રક્ષા કરવા માટે હું બધાની સામે લડ્યો, મારા ઘરવાળા સામે પણ, બહારવાળા સામે પણ, અરે જેના મમ્મી પપ્પાને હું મારા પોતાના સમજું છું, શું એમની સાથે હું આવું કરી શકું? સ્વાતિ, તું તારા મનને પૂછી જો, શું તને ખરેખર એવું લાગે છે કે મેં આ બધું કર્યું છે? મને વિશ્વાસ છે કે તમે આ નથી કર્યું, પણ વિશ્વાસઘાત તો કર્યો છે ને. મારા ઘરના પેપર્સ મેં તમને સાચવવા આપ્યા હતા સિદ્ધાર્થ, એ તો તમે ના જ સાચવી શક્યા ને. અને એના માટે તમે મારા અને મારા પરિવારના ગુનેગાર છો.